દર્શક મિત્રો, હું છું જયશ્રી શાસ્ત્રી અને મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, આ વર્ષે હોલિકા દહનને લઈ અને ઘણી બધી ચર્ચાઓ ચર્ચાઈ રહી છે કે સોમવારના દિવસે હોલિકા દહન કરવું કે મંગળવારના દિવસે, પૂનમ સોમવારે છે કે મંગળવારના દિવસે, તો એમાં આપણું શાસ્ત્ર શું કહે છે? તો મિત્રો, આપણું શાસ્ત્ર એમ કહે છે કે સોમવારે એટલે કે 2/3/2026 ચૌદસ સમાપ્ત થાય છે સાંજે 5:55, એટલે કે પૂર્ણિમા 5:55 સોમવારની સાંજે ચાલુ થાય છે, જે મંગળવારે સાંજે 5:07 સુધી છે। તો મિત્રો, પૂર્ણિમા છે એ સોમવારની સાંજથી ચાલુ થાય છે। બીજું કે મંગળવારના દિવસે એ વિષ્ટિ પણ છે, સાથે સાથે ગ્રહણ પણ છે। તો વિષ્ટિનો ભાગ પણ સોમવારે સાંજે 5:55 ચાલુ થાય છે। તો શાસ્ત્રો એમ કહે છે વિષ્ટિ એટલે કે વદરાનો પૂર્વ ભાગ જે છે, મુખનો ભાગ છે, એ ત્યાજવો જોઈએ। જે ગ્રહણ ચાલુ થાય છે એ મંગળવારે બપોરે 3 વાગ્યાથી લઈ એનો સ્પર્શ ચાલુ થાય, જે અંદાજિત સાંજે 7 વાગ્યાની આસપાસ ગ્રહણ મંગળવારે સમાપ્ત થાય છે। તો શાસ્ત્ર અનુસાર આ વર્ષે હોલિકા દહન એ 2/3/2026 રાત્રે 8:45 પછી તમે હોલિકા દહન કરી શકો। જય શ્રી કૃષ્ણ।